નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં થર્ડ ચેપ્ટર મોહન એન્ડ હિઝ વીના કોમ્પ્રિહેન્શન વિભાગ જે છે તેનું સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ કોમ્પ્રિહેન્શનમાં ફર્સ્ટ આપેલું છે કે માર્ક ધ સ્ટેટમેન્ટ વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે આપણે કહેવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે મોહન લાઇક્ડ ગિટાર when he was 10 years old. તો એ સેન્ટેન્સ ફોલ્સ થશે. સેકન્ડ છે મોહન્સ ફાધર did not approve his love for guitar. તો એ સેન્ટેન્સ પણ ફોલ્સ. થર્ડ છે મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ વેર praised in the gathering. તો એ સેન્ટેન્સ જે છે એ ટ્રુ છે. ફોર્થ જોઈએ એકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. એ સેન્ટેન્સ પણ ટ્રુ છે. ફિફ્થ જોઈએ મોહન સ્ટોપ પ્લેઇંગ ગિટાર આફ્ટર રિમાર્ક. તો એ સેન્ટેન્સ ફોલ્સ છે. સિક્સ મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ફોલ્સ છે. સેવન્થ જોઈએ મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. એ સેન્ટેન્સ ટ્રુ છે. નાઉ arrange these sentences in proper order. Put the number in the boxes. હવે અહીં સેન્ટેન્સીસ આપેલા છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. મોહન ડિપ્રેશનમાં આવી ગયો હતો અને રડ્યો. હી વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર. તે ગિટાર તરફ આકર્ષાયો હતો. હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફેસ. તેણે એવું નક્કી કર્યું કે સખત મહેનત કરવી અને તેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જ તેનો ચહેરો બનાવવો, એટલે કે ઓળખ બનાવવી. હી વોઝ નોટ એપ્રિસિએટેડ વેલ ઇન અ ફેમિલી કન્સર્ટ. ફેમિલી કન્સર્ટ એટલે કે ફેમિલી માટે જે કાર્યક્રમ રાખ્યો હતો તેમાં તેના વખાણ થયા ન હતા. મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. મોહનને ગ્રેમી એવોર્ડ મળ્યો. તો હવે ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ થશે હી વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર. સેકન્ડ છે he was not appreciated well in family concert. Third sentence Mohan was depressed and cried. Fourth sentence he decided to work hard and make the instrument his face. And last થશે Mohan got a Grammy award. થર્ડ આપેલું છે find out the sentences from the text having nearest meaning. હવે અહીં જે સેન્ટેન્સ આપ્યું છે તેને રિલેટેડ તેનો મિનિંગ દર્શાવતો હોય તેવું સેન્ટેન્સ આપણે ટેક્સ્ટ બુકમાંથી ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ છે હી એક્સેપ્ટેડ ગિટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. તેને રિલેટેડ સેન્ટેન્સ છે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. સેકન્ડ છે ગિટાર ઇઝ નોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ડિયન સ્ટાઇલ એન્ડ ડઝન્ટ હેવ ઇફેક્ટ લાઇક ધ અધર ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો તેનો નિયરેસ્ટ મિનિંગ વાળું સેન્ટેન્સ થશે the guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. Third sentence Mohan was inspired to play an instrument because of the appreciation got by his brother, sister and nephew. તો એને નિયરેસ્ટ મિનિંગ વાળું સેન્ટેન્સ થશે as they got great appreciation Mohan too expressed his wish to perform. Fourth, Mohan increased the practice for guitar. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. Expression of vision about my thought through sound is important. The nearest meaning વાળું sentence થશે not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. Now, find out the reactions by different persons against Mohan's love for guitar. મોહનના ગિટાર પ્રત્યેના પ્રેમ માટે તેના જે ફેમિલી મેમ્બર અને બીજા રિલેટિવ હતા તેણે
રિએક્શન આપ્યા એ આપણે રાઈટ કરવાનું છે. તો મોહન્સ આંટીએ શું કહ્યું હતું? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. મોહનની આંટીએ એવું કહ્યું હતું કે તારા ફાધર છે એ ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ જે છે તેને અપ્રુવલ આપશે નહીં. તો મોહન્સ મધર શું કહે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એની માતાએ કીધું કે એના દિલની વાત જે છે, ઈચ્છા જે છે તેને અનુસરવા દે. રિલેટિવ 1 છે એણે એવું રિએક્શન આપેલું હતું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. રિલેટિવ 2 છે એક રિએક્શન આપે છે ઇફ ઇટ વેર અ સિતાર you would have been in competition with your brother and sister. Relative 3. The sitar's sound is like a flowing stream. Relative 4. Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? And Mohan himself. But from my heart, I am made for the guitar. There is no instrument for me but the guitar. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. Answer the questions. First છે, what did Mohan learn in his early age? Answer થશે, Mohan learned the violin and the sitar in his early age. Second, what was practiced in Mohan's family? તો answer થશે sitar, vocals and classical violin were practiced in Mohan's family. What do you know about the early learning of Mohan? તમે મોહનને શરૂઆતમાં શું શીખ્યા એના વિશે શું જાણો છો? Initially, Mohan was trained in vocal music. Then he tried his hand at the violin. Later, he learned the sitar. Fourth, make a list of some Indian musical instruments. ભારતીય સંગીત વાદ્યોના નામ લખવાના છે. તો સિતાર, સરોદ, હાર્મોનિયમ, તબલા, વાયોલિન, ઢોલક, વીણા, ફ્લુટ, etc. Which instrument attracted Mohan most? તો આન્સર થશે the guitar attracted Mohan the most. Sixth question છે, what did Mohan do to get success after the comments from relatives? Mohan doubled his riyaz and practiced the guitar for about 10 hours a day to get success. What did Mohan do to invent Mohan Veena? મોહન વીણાની શોધ કરવા મોહને શું કર્યું? તો આન્સર થશે Mohan studied other aspects of the guitar and decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. Eighth question. Which two great achievements of Mohan are mentioned in this text? આ પાઠમાં મોહનની કઈ બે સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે? Two great achievements of Mohan mentioned in the text are invention of the Mohan Veena and winning a Grammy Award. At the end of Grammy Award ceremony, Mohan is answering questions of reporters. Frame questions as if you are a reporter. તમે એક રિપોર્ટર હો તો તમે મોહનને કેવા પ્રશ્નો પૂછશો એ આપણે લખવાના છે. તો ફર્સ્ટ, how do you feel with the award? Can you tell us about the Mohan Veena? How did you create the Mohan Veena? How did you create them? Sorry, again આવી ગયો. Who plays the Mohan Veena in your family? Who supports you in creation of the Mohan Veena? Do you train the youngsters to play this instrument? તો અહીં આપણે કોમ્પ્રિહેન્શન વિભાગ જે છે એ પૂરું કરીએ છીએ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.